2026 अधिक ज्येष्ठ मास दिवस 4 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 4 બોળી મુગ્ધાની કથા અતિ પ્રાચીન સમયમાં એક નાનકડા ગામમાં એક ગરીબ પરંતુ અત્યંત બોળી અને નિર્દોષ યુવતી રહેતી હતી. તેનું નામ હતું મુગ્ધા. ગામના લોકો તેને બોળી મુગ્ધા કહીને બોલાવતા, કારણ કે તે હૃદયથી ખૂબ સરળ, નિષ્કપટ અને ભગવાન પર અખંડ વિશ્વાસ રાખનારી હતી. તેની આંખોમાં ભક્તિ હતી, હૃદયમાં દયા હતી અને જીવનમાં માત્ર ભગવાન શ્રીહરિનો આધાર હતો. મુગ્ધાના પિતા ગરીબ બ્રાહ્મણ હતા. તેઓ રોજ ગામમાં જઈ ભિક્ષા માગતા અને જે મળે તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા. માતા પણ ધાર્મિક સ્વભાવની હતી. બાળપણથી જ મુગ્ધાએ ભગવાનનું નામ સાંભળ્યું હતું. તેને ક્યારેય વૈભવ, ધન કે આડંબર ગમતા નહોતા. તેને તો માત્ર ભગવાનની કથા સાંભળવી, દીવો પ્રગટાવવો અને ભજન કરવું ગમતું. એક દિવસ ગામમાં એક વિદ્વાન સંત આવ્યા. સમગ્ર ગામના લોકો તેમની કથા સાંભળવા ભેગા થયા. સંતે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવ્યું. તેમણે કહ્યું, અધિક માસ એ ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય મહિનો છે. આ માસમાં જે વ્યક્તિ ભક્તિપૂર્વક ઉપવાસ, દાન, જાપ, પૂજા અને કથા કરે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન પોતાના ભક્તોના દુઃખ હરી લે છે. મુગ્ધા આ વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. તેના મનમાં એક જ ભાવ આવ્યો, હું પણ પુરુષોત્તમ માસમાં ભગવાનની સેવા કરીશ. પણ તે ગરીબ હતી. ઘરમાં અન્ન નહોતું તો દાન શું કરે? નવા કપડાં નહોતાં તો પૂજા કેવી રીતે કરે? છતાં તેના મનમાં શ્રદ્ધા અડગ હતી. પુરુષોત્તમ માસ શરૂ થયો. મુગ્ધા દરરોજ વહેલી સવારે ઉઠતી. નજીકની નદી પર જઈ સ્નાન કરતી. પછી ઘરમાં નાનકડા દીવા આગળ બેસીને શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ કરતી. એક દિવસ તેની માતાએ કહ્યું, બેટી, તું આખો દિવસ ભગવાનમાં જ લાગી રહે છે. ઘરમાં અનાજ નથી, થોડું કામ પણ કર. મુગ્ધાએ નમ્રતાથી જવાબ આપ્યો, માં, ભગવાન પુરુષોત્તમ પર મને વિશ્વાસ છે. તેઓ જરૂર કૃપા કરશે. ગામના કેટલાક લોકો તેની મજાક ઉડાવતા. અરે, ભક્તિથી ક્યારેય પેટ ભરાતું નથી. આ ભોળી છોકરીને દુનિયાની સમજ જ નથી. પણ મુગ્ધા ક્યારેય દુઃખી થતી નહોતી. તે હસીને માત્ર ભગવાનનું નામ લેતી. એક દિવસ મુગ્ધા જંગલમાં લાકડા લેવા ગઈ. ત્યાં તેને એક વૃદ્ધ સાધુ મળ્યા. સાધુ ખૂબ થાકેલા અને ભૂખ્યા લાગતા હતા. મુગ્ધા પાસે માત્ર 2 સૂકા રોટલા હતા, જે તેની માતાએ આપ્યા હતા. તેણે વિચાર્યું, જો હું આ રોટલા સાધુને આપી દઉં તો હું શું ખાઈશ? પણ તરત જ મનમાં ભગવાનનો વિચાર આવ્યો. ભૂખ્યા સાધુને ભોજન કરાવવું એ ભગવાનને ભોજન કરાવવું છે. તેણે પોતાના બંને રોટલા સાધુને આપી દીધા. સાધુએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યો, બેટી, તારી ભક્તિથી ભગવાન અત્યંત પ્રસન્ન થશે. તારા જીવનના તમામ દુઃખ દૂર થશે. મુગ્ધાએ વિનમ્રતાથી તેમના ચરણ સ્પર્શ કર્યા અને ઘરે પાછી આવી. ઘરે પહોંચતા માતાએ પૂછ્યું, રોટલા ક્યાં ગયા? મુગ્ધાએ સાચી વાત કહી. માતા થોડું ગુસ્સે થઈ, પરંતુ પછી બોલી, તું ખરેખર ભોળી છે. તે રાત્રે આખો પરિવાર ભૂખ્યો સૂઈ ગયો. પરંતુ મુગ્ધા ભગવાનનું નામ લેતી રહી. મધરાત્રિનો સમય હતો. અચાનક ઘરમાં દિવ્ય પ્રકાશ થયો. મુગ્ધાએ આંખ ખોલી તો સામે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ ઊભા હતા. માથા પર મોરમુકુટ, હાથમાં વાંસળી અને ચહેરા પર અદ્ભુત તેજ. મુગ્ધા આશ્ચર્યચકિત થઈ ગઈ. તે તરત જ ભગવાનના ચરણોમાં પડી ગઈ. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે પુત્રી, તારી નિષ્કપટ ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. તું ગરીબ હોવા છતાં પોતાના ભોજનનો ત્યાગ કરી સાધુની સેવા કરી. આ જ સાચી ભક્તિ છે. મુગ્ધાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ભગવાને કહ્યું, માગ, તને શું જોઈએ? મુગ્ધાએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, મને માત્ર તમારી ભક્તિ આપો. મારા માતા પિતાના દુઃખ દૂર કરો. ભગવાન સ્મિત કરીને બોલ્યા, તથાસ્તુ. આમ કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે ઘરમાં અન્ન, વસ્ત્ર અને ધનની કોઈ કમી નહોતી. બધાએ ભગવાનનો ચમત્કાર જોયો. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. જેમણે મુગ્ધાની મજાક ઉડાવી હતી તેઓ હવે તેની ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. મુગ્ધા છતાં પણ વિનમ્ર રહી. તેણે ક્યારેય અહંકાર કર્યો નહીં. હવે તે વધુ ભક્તિથી પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગી. તે દરરોજ ગરીબોને ભોજન કરાવતી, ભગવાનની કથા સાંભળતી અને ભજન કરતી. એક દિવસ ગામમાં ફરી તે જ સંત આવ્યા. તેમણે મુગ્ધાની ભક્તિ જોઈ ખૂબ પ્રસન્નતા અનુભવી. સંતે ગામલોકોને કહ્યું, જુઓ, ભગવાનને ધન નહીં પરંતુ ભાવ જોઈએ. બોળી મુગ્ધાની નિષ્કપટ ભક્તિએ ભગવાનને પ્રસન્ન કર્યા. આ વાત સાંભળી સમગ્ર ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો. લોકો પુરુષોત્તમ માસમાં ઉપવાસ, દાન અને કથા કરવા લાગ્યા.
સમય પસાર થતો ગયો, મુગ્ધાનું નામ દૂર દૂર સુધી પ્રસિદ્ધ થયું. લોકો તેની પાસે આશીર્વાદ લેવા આવતા, પરંતુ મુગ્ધા હંમેશા એક જ વાત કહેતી, હું કંઈ નથી, બધું ભગવાન પુરુષોત્તમની કૃપા છે. એક દિવસ મુગ્ધા નદીકાંઠે બેસીને ભગવાનનું ભજન કરી રહી હતી. અચાનક આકાશમાંથી દિવ્ય અવાજ આવ્યો, હે ભક્તે, તું જીવનભર મારી સાચી ભક્તિ કરી છે, હવે તને મારા ધામમાં સ્થાન મળશે. આ સાંભળી મુગ્ધાની આંખોમાં આનંદ છલકાયો. તે ભગવાનનું નામ લેતી લેતી પરમધામ પધારી ગઈ. ગામના લોકો ખૂબ ભાવવિભોર થઈ ગયા. તેમણે તે સ્થળે નાનું મંદિર બનાવ્યું અને દર પુરુષોત્તમ માસે ત્યાં કથા અને ભજન શરૂ કર્યા. કથાનો મહિમા: જે કોઈ ભક્ત પુરુષોત્તમ માસમાં ભોળી મુગ્ધાની આ કથા ભક્તિપૂર્વક સાંભળે અથવા વાંચે, તેના જીવનના દુઃખ દૂર થાય છે, ગરીબીનો નાશ થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે, ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, મનમાં ભક્તિ અને શાંતિ વધે છે. કથાનો સંદેશ: ભગવાનને વૈભવ નહીં, ભાવ પ્રિય છે. નિષ્કપટ ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. પુરુષોત્તમ માસમાં કરેલું નાનું પુણ્ય પણ અનંત ફળ આપે છે. ગરીબોની સેવા અને સાધુ સેવા ભગવાનને અતિ પ્રિય છે. શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન જરૂર પ્રસન્ન થાય છે. પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના: હે પુરુષોત્તમ પ્રભુ, અમારા જીવનના પાપો દૂર કરો, અમને સત્યના માર્ગે ચલાવો, અમારા હૃદયમાં ભક્તિ, દયા અને સદ્બુદ્ધિ આપો. જય શ્રી કૃષ્ણ. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 4 પૂર્ણ.